જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાચી કેરીનું સ્પેશિયલ શરબત. તો મિત્રો, આપણે લીંબુનું શરબત તો બહુ જ પીધું, પણ ક્યારેય પણ કાચી કેરીનું શરબત પીધું છે? જો ન બનાવ્યું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને હું પણ નવી નવી રેસીપીઓ તમારી સામે શેર કરી શકું. તો ચાલો કાચી કેરીનું શરબત બનાવવાની શરૂઆત કરીએ. આપણે સ્પેશિયલ કાચી કેરીનું શરબત બનાવવાનું છે, તો તેના માટે મેં અહીં 500 ગ્રામ રાજાપુરી કેરી લીધેલી છે. હંમેશા આ શરબત બનાવવું હોય ત્યારે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવાનો, કારણ કે આ કેરી દળવાળી હોય છે. 500 ગ્રામ કેરી લીધેલી છે, તો તેની સામે 250 ગ્રામ ખાંડ લીધેલી છે. ખાંડની જગ્યાએ તમારે જો સાકરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. 1 ચમચી સંચર પાવડર લીધેલો છે. 1 ચમચી કારા મરીનો પાવડર લીધેલો છે. 1 ચમચી એલચીનો પાવડર લીધેલો છે. 2 ચમચી વરિયાળીનો પાવડર લીધેલો છે. અને 2 ચમચી શેકેલા જીરાનો પાવડર લીધેલો છે. અને શરબતમાં સારો કલર લાવવા માટે ફૂડ કલર લીધેલો છે. જો તમારે કલરનો ઉપયોગ ન કરવો હોય તો સ્કીપ કરી શકો છો. સૌપ્રથમ તો પહેલાં જે કેરી લીધેલી છે તેની છાલ ઉખેડી લેશું અને નાના નાના પીસ તૈયાર કરશું. કેરી હંમેશા એકદમ કાચી અને એકદમ તાજી લેવાની. આગળનો ભાગ કાઢી લેશું. ઉપરની છાલ ઉખેડી લેશું. કેરીની આ રીતની છાલ ઉખડી જાય પછી એના કટકા કરી લેશું. ટુકડા મીડિયમ સાઇઝના કરશું, જેથી કરીને ઝડપથી બફાઈ જાય. તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય ને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. આ રીતના બધા ટુકડા થઈ ગયા છે. તો હવે આ ટુકડાને આપણે ગેસ ઉપર ચડાવશું અને બાફી લેશું. ગેસ ચાલુ કરશું. કેરીના ટુકડા ડૂબે તેટલું જ પાણી નાખવાનું, વધારે પાણી નથી નાખવાનું. આટલું જ પાણી નાખીશું, જેથી કરીને ઝડપથી બફાઈ જાય. ઉપરથી થાળી ઢાંકી દેશું, જેથી કરીને વરાળમાં ઝડપથી બફાઈ જાય. તમે કુકરમાં પણ બાફી શકો. કેરીને જોઈ લેશું. જોઈ શકો છો ને, આ રીતની બાફી લેવાની. હવે ગેસ બંધ કરી દેશું અને આ કઢાઈને નીચે ઉતારી લેશું. આપણે આ કેરીના ટુકડાને ઠંડા કરવા મૂકીશું. ઠંડા થઈ જાય પછી મિક્સર જારમાં પીસી લેશું. કેરીના ટુકડા ઠંડા થઈ ગયા છે, તો હવે મિક્સર જારમાં એને પીસી લેશું ને સરસ મજાની પેસ્ટ તૈયાર કરશું. પીસવાની સાથે શેકેલા જીરાનો પાવડર પણ નાખી દેશું. 1 ચમચી વરિયાળીનો પાવડર નાખશું. અડધી ચમચી એલચીનો પાવડર નાખીશું. અડધી ચમચી મરીનો પાવડર નાખશું. મરીથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. 1 ચમચી સંચર નાખીશું. સંચર જો ઘરમાં ના હોય તો તમે નમક પણ નાખી શકો. હવે પીસી લેશું. આ રીતની એકદમ પતલી પેસ્ટ તૈયાર કરવાની.
આપણે આ પેસ્ટને એક ચારણીમાં ચારી લેશું, જેથી કરીને જે અંદર રૂસડા હોય તે નીકળી જાય. આ રીતે બધું ગાળી લેશું. અંદર કોઈ કટકા રહી ગયા હોય કે પછી રૂસડા હોય તે બધા નીકળી જાય. આ રીતની બધી પેસ્ટ ગળાઈ ગઈ છે. જે વધારાનું કચરું હતું તે બહાર નીકળી ગયું છે. તો હવે આપણે ચાસણી બનાવી લેશું. 250 ગ્રામ ખાંડ લીધેલી છે તે નાખી દેશું. ગેસ ચાલુ કરીશું. ખાંડ ડૂબે તેટલું જ પાણી નાખીશું, વધારે પાણી નહીં નાખીએ. આપણે ખાંડને ઓગાળવાની જ છે, ચાસણી નથી બનાવવાની. આપણે આ રીતે ખાંડ ઓગાળવાની જ છે. એક તારવારી કે બે તારવારી ચાસણી નથી લેવાની. થોડીક વાર ચાસણી ઉકળી જાય પછી આપણે નીચે ઉતારી લેશું. થોડીક વાર ઠંડી થવા દેશું ચાસણીને, પછી તેમાં પેસ્ટ નાખીશું. હવે આ ચાસણીમાં આપણે જે કેરીની પેસ્ટ તૈયાર કરેલી છે તે નાખી દેશું. હવે આ બંને વસ્તુને સરસ રીતે મિક્સિંગ કરી લેશું. આ રીતે ચમચો ફેરવશો એટલે બંને વસ્તુ એક ગ્લાસ મિક્સિંગ થઈ જશે. આ શરબત લીંબુના શરબતને પણ ટક્કર મારે તેવું તૈયાર થાય છે. ખૂબ જ સ્વાદ હોય છે. હવે ગેસ ચાલુ કરશું. હવે આ ચાસણીને આપણે 2 મિનિટ સુધી ઉકળવા દેશું, જેથી કરીને કેરીની અંદર જે પાણી રહી ગયેલું હોય તે બળી જાય. આપણે આ પેસ્ટની અંદર 1 ચૂટકી જેટલો કલર નાખીશું, જેથી કરીને આપણું શરબત એકદમ સુંદર બને. આ કલર તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી શકો. ધીમા ગેસ ઉપર જ આ ચાસણીને પાકવા દેવાની.
આ ચાસણીને તમારે જો લાંબો સમય ટકાવવી હોય તો એ કાચની બોટલમાં ભરીને સ્ટોર કરી શકો છો. જ્યારે મહેમાન આવે ઘરમાં ત્યારે ફટાફટ બનાવીને આપી શકીએ. જોઈ શકો છો ને કે એટલું સરસ કેરીનું શરબત તૈયાર થશે. અલગ અલગ મસાલા નાખેલા હોય એટલે સુગંધ પણ ખૂબ જ સારી આવે છે. જુઓ આ રીતનું થવા દેવાનું. ઉપરથી એકદમ શાઇનિંગ આવી જશે. હવે ગેસ બંધ કરી દેશું ને આને ઠંડુ કરવા નીચે ઉતારી લેશું. શરબત હાઈ ક્લાસ ઠંડુ થઈ ગયું છે. જો આ રીતની ઉપર શાઇનિંગ થઈ જાય છે. હવે આપણે આ શરબતને સ્ટોર કરવા માટે કાચની બોટલ લીધેલી છે. આ રીતની કાચની બોટલ ઘરમાં હોય તો તમે તેમાં શરબતને સ્ટોર કરી શકો છો અને લાંબો સમય સુધી આપણે આરામથી પી શકીએ. હવે આ બોટલમાં ભરી લેશું. હવે ઉપરથી ઢાંકણું ઢાંકી દેશું. બીજી બોટલ પણ ભરી લેશું. આ રીતની બોટલ તૈયાર થઈ ગઈ છે. તો હવે શરબત કેમ સર્વ કરવું એ જોઈ લઈએ. આપણે 2 માણસનું શરબત અત્યારે તૈયાર કરવાનું છે. તો તેમાં પહેલા બરફના ટુકડા નાખી દઈશું. 2 થી 3 ચમચી જેટલું આપણે કેરીનું શરબત નાખીશું ગ્લાસમાં. હવે તેમાં પાણી નાખશું. આ રીતે ચમચી વડે ગ્લાસમાં ફેરવી લેવાનું જેથી કરીને બધું બરાબર મિક્સિંગ થઈ જાય. આ કેરીનું શરબત શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને શરીરને ઠંડક પણ એટલી જ આપે છે. આ રીતના કેરીના ટુકડા રાખી દેશું. તો તૈયાર થઈ ગયું છે કેરીનું સુપર ટેસ્ટી શરબત. તમને જો આ કાચી કેરીના શરબતની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.